80માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે પોરબંદરથી માધવપુર ગેટ સુધી ભારતીય તટરક્ષક દળ દ્વારા 130 કિલોમીટરની ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ રેલીમાં આશરે 30 બાઇકર્સ અને 20 એનસીસી કેડેટ્સ સહિત લોકોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. માધવપુર ગેટ પહોંચતા બાઇક રેલીનું સ્થાનિક સમુદાય દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માછીમાર સમુદાય અને સામુદાયિક સંવાદ યોજાયો હતો, જેમાં દરિયાઈ સુરક્ષા, જીવન રક્ષક ઉપાયો તેમજ કટોકટીની સ્થિતિમાં CPR અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારતીય તટરક્ષક દળ અને તટીય સમુદાય વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનાવવાના હેતુથી આયોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના વધુ પ્રબળ બની હતી. રિપોર્ટર સુભાષ માવદિયા, માધવપુર. जो कि सर क्या क्या बाइक रैली को क्या संदेश है? देखिए, आज जिला मुख्यालय क्रमांक 1 दक्षिण गुजरात, दमन और दीव की तरफ से एक बाइक रैली का आयोजन किया गया है अपने स्वतंत्रता दिवस को मनाने के लिए। बाइक्स और कुल 62 राइडर्स और पिलियन। मुझे आपको ये बताते हुए बड़ी खुशी हो रही है कि इस बाइक रैली में राइडर्स कोस्ट गार्ड के रेगुलर अफसर जवान हैं और पिलियन जो हैं वो एनसीसी के कैडेट हैं। ये बाइक रैली शुरू हुई प्रातः धर्मपुर कोस्ट गार्ड रेसिडेंशियल एरिया से और नवी बंदर होते हुए माधवपुर पहुंची। सर, एक प्रश्न है, वेरावल में लगभग 24 कलाक भारतीय कोस्टगार्डनी सक्रिय हाजरी જોઈએ છે, તેમજ પછી તે સર્ચ અને રેસ્ક્યુ હોય, દરિયામાં પેટ્રોલિંગ હોય કે અન્ય ઓપરેશનલ કામગીરી વેરાવળ ખાતે આટલી ઊંચી સ્તરની ઓપરેશનલ તૈયારી પાછળની તાકાત શું છે સાહેબ, આ જાણવા માંગીએ છીએ. કોઈ બી રાષ્ટ્રની તાકાત એના લોકોમાં અને એ લોકોના દિલમાં વસતી રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રભક્તિ હોય છે. એ જ ભાવના સાથે ભારતીય તટરક્ષક પણ સેવા આપી રહી છે. જી સર, હમણાં લાઇન ફિશિંગ માટે સારી એવી કામગીરી કોસ્ટગાર્ડે કરી, શું કહેશો સર? ભારતીય તટરક્ષકનું એક ચાર્ટર છે, કોસ્ટગાર્ડ એક્ટ 1978ની મુજબ, અને તટરક્ષક દળ એ ચાર્ટરને જ પૂરું પાડે છે. અને એમાં જે બી અમને ડ્યુટી આપવામાં આવે છે એ ખૂબ મહેનત સાથે અને ઈમાનદારી સાથે અમે કરીએ છીએ. અને સર, અંતમાં સર આવનારા સમયમાં ગુજરાત દરિયાકાંઠા પર એક મજબૂત ઓપરેશનલ લોકેશન તરીકે વેરાવળ માટે આપનું વિઝન શું છે? ખાસ કરીને મેરીટાઈમ સિક્યોરિટી, સર્ચ અને રેસ્ક્યુ અને માછીમાર સમુદાય સાથેના જોડાણના દૃષ્ટિકોણ શું છે આ બાબતે? ભારતીય તટરક્ષક દળનો નોર્થ વેસ્ટ રિજનનું હેડક્વાર્ટર ગાંધીનગરમાં છે. આખા દેશમાં એવા 5 રિજનલ હેડક્વાર્ટર છે અને આપ સમજી શકો છો બીજા બધા જ રિજનલ હેડક્વાર્ટર 2 થી 3 પ્રાંત કવર કરે છે. એકલું ગુજરાત રાજ્ય એવું છે જેનું રિજનલ હેડક્વાર્ટર ખાલી 1 પ્રાંત કવર કરે છે અને તે છે ગુજરાત. મારું એટલું જ કહેવું કાફી હશે કે કેટલું અને કેટલું ધ્યાન અને કેટલી ઇમ્પોર્ટન્સ ગુજરાત રાજ્યને આપવામાં આવે છે.